सत्य सनातन सती धर्मणि अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन सद्गुरु तं नमामि। एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। सद्गुरु महाराज। આજે અંજવાળી માની નિર્વાણ તિથિ નિમિત્તે આપણને ભજન સત્સંગનો અરસપરસ લાભ મળ્યો છે। કરમસિંહભાઈના આંગણે ગોયાણી કુટુંબ આજે બધા એ કુટુંબ કબીલા ભેગા કરી અને 2-5 હરિના નામ જો આપણીથી લેવાય તો એ માટે ભેગા થયા। પણ ચાલુમાં ન કહેવું પડે, થોડુંક શાંતિ જાળવજો બેનું, કારણ કે આ ગલી એવી છે ને એટલે કીધું કે ભાઈ હારે તારે એક દિન જવું પડશે। બધાયને એક દિન તો જવાનું જ છે, પણ છતાં સંતો ગલીએ ગલીએ પુકાર કરે છે, હારે તારે એક દિન જવું પડશે, કરમ તારા તને નડશે। બીજાના કરેલા આપણને નહીં નડે ક્યારે, આપણા કરેલા જ આપણને નડવાના છે। પણ છતાં જો આપણને સમજણ પડી જાય તો ગુરુના કર્મ ન કરવા। ગુરુના કર્મ કોને કહેવાય કે જેનાથી પાપાચાર ઉભો થાય, જેનાથી પાપાચાર ઉભો થાય એવા કર્મ ન કરવા, કે કોઈને નડવું નહીં, કોઈને આપણે બોલી અને કોઈને આહુડા પડે એવી જીભ ક્યારે ન વાપરશો। કારણ કે આ મુખની અંદરથી જે શબ્દ નીકળે છે ને એ વાણી કોઈ વેકરી વાણી જેવી તેવી વાણી નથી। મારો વાલો આમાં આપણે એને સ્વરૂપે બનાવી અને વણીને આપણે મોકલી છે બીજા પાસે। ઈશ્વર પોતે આમાંથી શબ્દ બની નીકળે છે, પણ કે અને આધાર કોનો છે કે આ 5 તત્વના દેહનો છે। તમે પ્રકૃતિના આધારે વાલો એ આમાં બેઠો છે, તમે જેવો વણી અને મોકલશો એવો જ રહેવાનો છે। એટલે કીધું કે ભાઈ આની અંદર ગુણ સારા કેળવવા, સારા ગુણ કેળવેલા હશે તો આની અંદરથી મોડે વાત ક્યારે પણ નહીં નીકળે। આમાંથી શબ્દ ક્યારે કોઈને એવો બાણ જેવો નહીં વાગે, કોઈને બાણ મારવાની જરૂર નથી। પોતે પોતાને સમજણમાં લેવાનું છે, બીજાને લેવાનું નથી। એટલે કીધું હારે તારે એક દિન જાવું પડશે, કરમ તારા તને નડશે। પણ કે પતે તો પરાયું ભેગું કીધું। એટલે ભાઈ આપણે આ રળીને ભેગું કર્યું કે ચોરીને ભેગું કર્યું? આ બધું ગાડી બંગલા કર્યા છે એ મહેનત કરીને કર્યા છે, પણ છતાંય અહીંયા એક શબ્દ એવો મૂકવામાં આવ્યો કે હારે તે તો પરાયું ભેગું કીધું। કે પરાયું કેમ કહેવાય? કે જયારે માની કુકમાંથી આપણે બહાર આવવાનું હતું ત્યારે ભગવાન પાસેથી 5 તત્વ ધરતીમાં પાએ ઉછીના લીધા। 5 તત્વ આપણા નથી, આજે દેખાય ને જે એ આપણો પોતાનો નથી, ઉધાર લીધેલો છે। અને જે કઈ આપણે ગાડી બંગલા ભેગા કર્યા એમાંથી કોઈ 6ઠું તત્વ હોય તો બતાવજો। ઈ તે 5 તત્વ જ ભેગું કર્યું છે, એ અહીંનું છે, એ અહીંયા જ રહેવાનું છે। એટલે કીધું તારું નથી તે ભેગું કર્યું છે, કારણ કે આપણું હોય ને તો આપણે હારે આવે। આ કાંઈ હારે આવવા વાળું ખરું? 7-12 નામ હશે ને એ તરત છોકરાના નામે એને હાથે સડી જાય, સડાવવું નહીં પડે। મરણનો દાખલો આવશે ને એટલે તરત છોકરાના નામે સડી જાય, કેવું નહીં પડે કે આ છોકરાનો ભાગા નહીં। રેશનિંગ કાર્ડમાં જેટલા નામ છે બધાના નામ ચડી જાય 7-12 અને જેના જેના 7-12 નામ ચડ્યા ને એ એનો માલિક બન્યો છે। તો ભાઈ આપણે આ 7-12 છે ને
એમાં આપણે આપણું નામ ચડાવવાનું છે. આ હાથ બારમાં આ દેહની અંદર આ સદગુરુનું ગુરુ મુખ જો આપણે લીધું હોય તો આમાં હાથ બારમાં એનું નામ ચડી જવું જોઈએ. કોનું? કે ગુરુનું નામ ચડવું જોઈએ. ગુરુ કોણ? આ જગતમાં આ વિશ્વમાં ગુરુ એક જ છે કે જેને પરમેશ્વર પોતે કીધો કે પરમેશ્વર પોતે છે, એ જ ગુરુ છે, બીજો કોઈ વ્યક્તિ ગુરુ નથી. પણ એ તો અઘાટે ઘાટ હોય આવી અને પ્રગટ થઈ આ બધાને બોધ કરી અને પાછો અઘાટે વયા જાય છે. તો આપણે ઘાટની બલિહારી છે એટલે એનું પૂજન અર્ચન કરીએ છીએ. બાકી જે અઘાટ છે એ જ પરમેશ્વર, એ જ સદગુરુ છે. એનું જે ભજન કરે છે એને હમણે કાલિદાસ મહારાજની વાણી ગવાણી તમે એક એક ખુલ્લા શબ્દ છે, એમાં કાંઈ સમજાવવા જેવું નથી. કારણ કે ચોખ્ખું સમજાવીને જ કીધું, એમાં કોઈ ભેદ વાળો શબ્દ નથી. કે કાલિદાસ ક્યાં પહોંચ્યા કે સતલોકમાં પહોંચે ને પછી બોલ્યા જેવું નથી. સતલોકમાં ગયા પછી ને ભાઈ કાંઈ હારે આવે એવું ખરું? કારણ કે પરાયું હતું એ ત્યાં મૂકીને ગયા અને ન્યાય જ્ઞાન કે અમર લોકનો આત્મા ઈ તમારો કહેવાય. કયો આત્મા? અમર લોકનો. જો અમર અમૃત પીધું હોય તો અમર થવાય અને અમર થયા હોય તો અમર લોકમાં જવાય. અને અમર લોકમાં ગયા પછી દેહ દશા નથી ના, જીવ દશા નથી ના. જીવને બધું વળગ્યું છે. આ ભ્રાંતિ કોને થઈ છે? જીવને થઈ છે. આ બધું મારું. પણ આમાં અમર લોકમાં જો જાય તો એને શુદ્ધ બુદ્ધ આત્મા થઈને જવાય. પણ કે અંતરો છે ત્યાં સુધી થવાય. તો અંતર ક્યાં પડ્યું છે? કે અંતસ્કરણમાં સૂક્ષ્મ દેહની અંદર. જે સૂક્ષ્મ દેહ છે એની અંદર જ આ બધો લબાસો આવે છે ને જાય છે. જો એને સુધારો આપણે કરી નાખીએ ને, એ રહોડું એક સાફ કર્યા જેવું છે કે આ ઓહડિયા આની અંદર ભર્યા છે, કાઢો, આ કામના નથી. કે કયા હતા ઓહડિયામાં? કયા ભર્યા છે સૂક્ષ્મ દેહ મનની અંદર? કે વિષય રૂપી. હું પીધું છે? આપણે વિષયનું વિષ પીધું છે. એટલે વિષ પીવે ને એ મરે જીવે કદાચ ગમે એવું અમરલોકમાં જાઓ, રસ્તો આપણે પકડ્યો પણ પીવાનો આધાર કયો લીધો? કે વિષયનું વિષ પીધું. આ સંસારની સોબત કરી એટલે ખાટા મોળા પાણી, હારા મોળા શબ્દો કાઢી અને આ જ વિષયમાં રસ્યા પૈસા આપણે રહ્યા. એ વિષય મૂકી દેવાના છે અને સદગુરુએ જે વિષય બતાવ્યો છે એ વિષય પકડી લેવાનો છે. તે કયો? કે હરિનામ હરિકીર્તન, આની સિવાય કાંઈ નહીં. આપણને તો એમ થાય કે ધન્યવાદ છે આ ગોયાણી કુટુંબને કે એની અંદર એક હીરો આજ અમે જોયો. એક હીરો, નાનો એવો બાળક. તમે જુઓ તો ખરા કેવી વાણી બોલ્યો. આપણે તો શાળે વરતા છતાં મોબાઈલ હાથમાં રાખી. આ ધિકાર આપણે આપણી જિંદગીને દેવો પડે કે આપણે એક વાણી મોઢે નથી થતી. અને એ બાળક તમે જો તો ખરા, એને ધન્યવાદ છે, એની જનેતાને ધન્યવાદ છે. આવા સંસ્કાર દેજો. આ ગોયાણી કુટુંબમાં હરેક બાળકોને તમે આવા સંસ્કાર દેજો, આવા સંસ્કાર દેજો કે જેને લીધે કે પરંપરા ધર્મની જળવાય રહે. નકર આ ધર્મ ક્યારે લુપ્ત થાયનું કાંઈ નક્કી નથી. કારણ કે હાંઠિયા બાહાઠિયા અહીંયા બેઠા છે આપણે, એ કેટલાક દિવસ આપણે આ ધર્મને જાળી રાખશું? એક પછી એક વિકેટ પડવા મળશે તો આ ધર્મની ધજાને થોભશે કોણ? તો આવા કુમળા બાળકની અંદર જો કોઈ પ્રગતિ દેખાતી હોય, પ્રગટ પુરુષ દેખાતો હોય તો વંદન કરવાને લાયક છે. તો આવો અનુભવ જો કોઈને થાય તો એવો અનુભવ નિરાંત મહારાજે એક કર્યો છે અને કહે છે કે અનુભવ્યા નો ઉપદેશ સમજો સમજાશે. અનુભવ્યા નો ઉપદેશ સમજો સમજાશે. એ આવરણ નહીં આવેલેશ આત્મ ઓળખાશે. આવરણ નહીં આવેલેશ આત્મ ઓળખાશે. દેહ રહિત દર શ્યામ આવે જેમ પ્રતિબિંબ પાણીમાં. દેહ રહિત દર શ્યામ આવે જેમ પ્રતિબિંબ પાણીમાં. બિંબ વાર પણ પરખ પાણીએ. બિંબ વાર પણ પરખ પાણીએ. એમ ધરશે વાણીમાં
સમજો સમજાશે એ અનુભવ્યા નો ઉપદેશ સમજો સમજાશે. જરીક અમથું જ સમજવાનું, બાકી કાંઈ નથી સમજવાનું. જો અણસમજ હોય તો એની વાત છે હો. બાકી તો બધા અનુભવી માણસો જ બેઠા છે. આમાં કોઈને જ્ઞાન દેવાની જરૂર નથી, અમારે જ્ઞાન લેવાની જરૂર છે. એટલે અમે પરીક્ષા દેવા આવ્યા છીએ. આજ અમારું પેપર કેવું ભરાય અમને કહેજો. જરીક આપણે એક ચિંદારી લેવી છે આ નિરાંત મહારાજની પાસેથી કે ભાઈ અનુભવ કોને કહેવાય, કેવો હોય તો અનુભવ કહેવાય. કે અનુભવ્યાનો ઉપદેશ સમજો તો સમજાશે, આવરણ આ નહીં આવે લેશ, આતમ ઓળખાશે. સદગુરુના ચરણે ગયા અને આમાં હું કોણ છું જો જાણવા મળી જાય તો એક અનુભવ પહેલો તો ઈ કર્યા જેવો છે કે આ પાંચ તત્વના ખલકાની અંદર આ બોલે છે ઈ કોણ બોલે છે અને ક્યાંથી બોલાય છે, કોણ બોલે ક્યાંથી બોલાય. આ અળગો ને વળગ્યો સૌમાં સળગો હે શું કે છે ભાઈ? આ ક્યાંથી બોલાય છે? પણ કે શું કે છે? દેહ રહિત દર્શામાં આવે. એને દેહ નથી, શરીર નહીં, એને કાંઈ લેવા દેવા નથી. પાંચ તત્વની પ્રકૃતિ સાથે આ પુરુષને કાંઈ લેવા દેવા નથી. પુરુષ કહેતા પરમેશ્વરની વાત થાય છે, સદગુરુની વાત થાય છે, આમાં કોઈ બીજાની નહીં. આપણે બધાની અંદર હાજર બેઠો છે ને એની વાત કરવી છે કે મારી તમારી બધાની વચ્ચે સભર ભર્યો છે. પણ એને દેહ નથી, એ બોલતો નથી, ચાલતો નથી. ગમે એવી ભૂલ થાય ને તો આપણને ઠપકો નથી દેતો, કારણ કે એને કાંઈ લેવા દેવા નથી. તમારું કર્મ તમારે ભરવું. આપણો કર્મ આપણા ચિત્તમાં લખ્યું અને આપણે જેવું કર્મ કરીશું એવો જ આગળ આપણે ખોળિયા તૈયાર કર્યા હોય એની અંદર દૈવ નિવાસ કરવાનો છે. માટે વિચારી વિચારી અને શબ્દ બોલવા. કોઈને શબ્દ લેવા દેવા વગરનો ક્યારે ન આપો. હું તો કહું વગર કામે ગાંગળી ન જવું, કહેવત છે. વગર કામે ગાંગળી ન જવું. એટલે ગાંગળી એટલે લેવા દેવા વગર ના હેરાન ન થાવ, લેવા દેવા વગર હેરાન ન થાવ. કારણ કે કાંઈ કામ નથી અને પાપના પોટલા બાંધવા એની કરતા બે દાંતની વચ્ચે જીભ દબાઈને બેહી જવાય. બે દાંતની વચ્ચે જીભ દબાઈને બેહી જવાય. મને એક હોઠું યાદ આવ્યું તેમ કયો કહું. એક હાહુ હતા ને બહુ બાંધે, બહુ બાંધે. હા, એક એવા હાહુ હતા અને હાહુઓ બે બાંધે. એમાં ગામમાં એક બાપુ આવ્યા, સત્સંગ થાય અને બહુ ગઈ સત્સંગમાં. એટલે બાપુએ તો બહુ સારો સત્સંગ કર્યો, બહુ સારો સત્સંગ કર્યો અને બાઈને લાગી ગયો, વહુને લાગી ગયો સત્સંગ. અને વહુને સત્સંગ લાગ્યો એટલે સત્સંગ પૂરો થયો અને બાપુ પાસે ગયા કે હે મહારાજ મારું તમે ઉદ્ધાર કરો. તે કે હું મારી હાહુ બહુ રાશિ છે, મારી હાહુ બહુ રાશિ છે. તે કે હું તને કહે છે? ઈ કે મારી હારે બહુ બાધે, બહુ બાધે. ઈ કે પણ હું કહે છે? કે એક ધારા બોલ 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 કરે છે. ઈ કે તું કાંઈ નથી બોલ. પછી હું થોડી સાની માની રહું તો હું મારી માની ન કહેવાઉં ને? કેમ લાગે તને? હાસીન હું નો સાની માની રહું. એટલે હું કહું છું એ કે કાંઈ વાંધો નહીં, તારી હાહુન બંધ કરાવી દઉં તો? એ કે તો ભગવાન તમે હારા માર તમને ગુરુ કરાવવા છે. મારી હાહુ જો સાની માની થાય તો? એટલે કીધું કાંઈ વાંધો નહીં, હું તને એક મારા મોઢે મંત્ર બોલું છું, તારે નથી બોલવાનો. મારા મોઢે મંત્ર બોલું અને હું તને કહું એ તારે કરવાનું. તારે એક પણ મંત્ર નથી બોલવાનો. જયારે તારી હાહુ તારી યારે બાંધે ને એટલે તારે ગોળે જઈને ધોડીને પાણી પી લેવાનું. પાણી મોઢામાં રાખવાનું. એ જ્યાં સુધી બોલે ત્યાં પાણીની ગળાટ ઉતારવાનું કે નહીં બહાર કાઢવાનું. કે મહારાજ નહીં બોલે ને પછી કે નહીં બોલે જા. જયારે આ કરે ને ત્યારે આ કાર્ય તારે કરી લેવાનું. અરે બે ચાર દી થયા અને હાહુનું માથું સડ્યું. અરે કેમ હામી બોલતી નથી કઈ ને ભાઈ? કેવી છે કે કેવી છે કે? હું કેટલું કઉ છું આ કોની પાસે જઈ આવી? બાજુવાળા કંકુ ડોશી પાસે ગયા. હે મારી આપણા ગામમાં કોઈ એવું આવ્યું છું કામણ કરવા વાળું છે કે કેમ? આ બાઈ તો હાવ મૂંગી થઈ ગઈ કે હું એને કેવી એમ ઢીકું મારું એવી વાતો કરું પણ કાંઈ બોલે નહીં. તે કે હા એક દી ઓલા બાપુ આવ્યા હતા, એ બાપુએ કાંઈક કામણ કર્યા એની માથે. હવે થોડાક દી ધ્યાન ભગવાનને કરવું પાછા બાપુ આવ્યા. બાપુ આવ્યા એટલે વહુ ન ગઈ, એ પેલા હાહુ જઈને પગી ગઈ કે બાપુ મારો ઉદ્ધાર કરો, ઉદ્ધાર કરો. એ કે હું થયું? એ કે હું મારી વહુ બહુ બાંધતા હતા. હવે હું ગમે એમ કહું છું ને
તોય વહુ કાંઈ નથી બોલતી. એને બોલતી કરો ને કે, પણ કે તો હું કહું એમ કરવું પડે. અને વળે બાપુએ ઈનો એ જ કહ્યો દીધો, હવે મારે નથી પીવું. હું કીધું કે મોઢામાં પાણી રાખવાનું, ઈ ન બોલે ત્યાં તમારે ન બોલવું, ઈ ન બોલે ત્યાં તમારે ન બોલવું. જ્યાં સુધી કતર વદર સામે ડોળા કાઢો ને તોય પાણી પી લેવાનું. અને હકીકત બે શાદી ત્યાં ને ત્યાં ઘરના પુરુષો કેલા હાવ કેમ શા તમે આવી જ્યાં ખખડ ભભડ ચાલુ જ હોય. આખું ગુરુ મળી ગયા લાગે હોય એ કે આ તમને કોણ ગુરુ મળ્યા? એ કે બે ના એક જ છે, બે ના એક જ છે. આખું ઘર ન્યા ગયું કે બાપુ તમે એવું તો શું કર્યું? એ કે ઈ મંતર હું ભણ્યો છું, ઈ મંતર હું ભણ્યો છું, તમને કોઈને ન કહું. અને તમારે જો એ આ કાયમિક આવું રાખવું હોય તો મેં કીધું પાળવું પડે અને બધાને મારે ચલો થવું પડે. બાપુએ શું કર્યું? વચમાં બધું કર્યું ને એનું કરી લીધું. તો હું કર્યું કે કાના બાતી કુર તું સેલા મે ગુર, 100 રૂપિયા દર ડૂબ સાહે મર, મેરા પેટ ભર. ભલે એનું પેટ ભરવું પડ્યું પણ ઘરમાં શાંતિ. આવું શીખવાનું છે એ માવડિયા બેનું, આવું શીખવાનું. આવું પાસે આવું ગમે એટલું બોલે, આપણે નહીં બોલવાનું. અને સત્સંગ ભજનમાં આવી એટલે પાડોશી ને હારે નહીં લાવવાની, હાહુ ને હારે નહીં લાવવાની, એટલે વાતું ન થાય. આ બધા જાણ્યા છે, કોઈને હારે વાતું કરવી, બરાબર ને? એટલે કીધું આવરણ નહીં આવે લેશ, આત્મ ઓળખાઈ જાહે. જો આવરણ હટી ગયું છે અંતઃકરણ ની અંદરથી, તે કે કોનું આવરણ હતું? તે કે 5 વિષય રૂપે આવરણ આવ્યું છે. એની અંદર રસ્યા પૈસા આપણે રહેતા હતા, એની અંદર નથી રહેવાનું. અને સદગુરુએ જે મંત્ર બતાવ્યો છે, જે વાત બતાવી છે, જે રેણી બતાવી છે, એ રેણીએ હાલવાનું છે. સદગુરુએ એવી કઈ રેણી બતાવી? ઈશ્વર ઓળખાયો તો કે કેવી રીતે ઓળખાયો? ઈશ્વર દેખાય ખરો? તો આમાં કહે છે દેહ રહિત દર્શામાં આવે. દેહ નથી છતાં ઈ દર્શાય છે, ઈ ઓળખાય છે. પણ જો વિશ્વાસ હોય તો, આ વિશ્વાસે જો દરિયામાં વાણ હાલતા હોય તો વિશ્વાસે આ દરિયામાં વાણ નો હાલે. આ જ દરિયો દિલ દરિયો છે, પણ આની અંદર વિશ્વાસે વાણ હાલે. સદગુરુ નજરે થાય છે, દર્શાય છે, ઓળખાય છે. પણ ક્યારે? એક વિશ્વાસ રૂપી વાણ હોવું જોઈએ, એક વિશ્વાસ હોવો જોઈએ. પણ અંધવિશ્વાસ નહીં મારા વાલા જોઈજો. હા, એટલા સમય તમે આ કરશો પછી મળશે નહીં. જબ તક ન દેખો અપની નૈની, તબ તક ન માનું ગુરુ કી કહેની. ગુરુની વાત પણ સાચી નહીં માનવાની. જ્યાં સુધી બેઠા ત્યાં સુધી સત્ય નો સમજાવે. હા, મને નથી સમજાણું, મને હજી ઘૂંટાવો, હજી હરખું કરાવો. જ્યાં સુધી હમું નમું ન થાય અને કોટો ન નીકળે ને ત્યાં સુધી ગુરુનો બોધ ન કહેવાય. કારણ કે વિચાર કરીને ગયા છે ને ત્યારે. એટલે કીધું વિચાર કરી વણ વાવ્યું, મને તો મોટા મુનિવરનું ગળ્યું. આનંદ સ્વરૂપે એ તો ઉગી રહ્યું, હવે ફાલ ફૂલડે બહુ ફળ્યું. અને એ ફળે ને ત્યારે મોટા મોટા મુનિવરો કે ભાઈ આ શબ્દ તમે ક્યાંથી લાવો છો? કયા ઘરનો શબ્દ છે? આ કોઈ ઘરે મળતો નથી, કોઈ ગ્રંથમાં મળતો નથી, કોઈ મહેનત કરવાથી મળતો નથી. આ ગુરુના ચરણ સિવાય ક્યાંય મળતો નથી. કારણ કે ગુરુની કૃપા જો થાય તો જ આમાં ગુરુનો ઉદ્ગાર થાય, ગુરુનો આ અંતઃકરણની અંદરથી શબ્દ નીકળે, નકર નીકળતો નથી. એટલે કીધું દેહ રહિત દર્શામાં આવે, જેમ પ્રતિબિંબ પાણીમાં. પણ કે બિંબ બાર પ્રતિબિંબ પાણીએ, એમ દર્શે વાણીમાં. આપણે પાણીની પડખે ઉભા હોય તો પાણીની અંદર આપણું પ્રતિબિંબ દેખાય છે. આ પાણીની અંદર આપણું પ્રતિબિંબ દેખાય, પણ પકડવા જાવ તો પકડાય ખરું? એવી રીતે મારો વાલો અહીંયા હાજર ઉભો છે, આંગળીના ટેરવે છે પણ દેખાય એવો, નક્કી થાય એવો. પણ જેને નક્કીપણે છે ને, જેને દ્રઢતામાં છે ને, એને તરત ખ્યાલ આવે કે આ રહ્યો જો, આને કહેવાય, આને કહેવાય, બીજાને નહીં. એટલે કીધું કે ભાઈ દેહ રહિત દર્શામાં આવે. તો દર્શન કરવું હોય એનું તો કેવી રીતે કરવું? તે કે દ્રશ્ય, દ્રષ્ટા અને દર્શન. 3 વાત છે, ત્રિકુટી છે. એમાં ત્રિકુટીમાં આપણે એની અંદર ભળવું પડે. દ્રશ્ય, દ્રષ્ટા. પણ દ્રશ્ય કોનાથી દેખાય છે એ જાણવાનું છે. જો એ જણાઈ જાય તો અલગ થઈ જાય. ભળેલો છતાં એ અલગ થઈ અને હામો આવે છે. એટલે કે છે બિંબ બાર અને પ્રતિબિંબ પાણીએ, એમ જ દર્શે આ વાણીમાં. આ ભલે બિંબ બહાર બેઠો પણ અંદરથી નહીં બોલી રહ્યો છે. બોલે છે એ કોણ છે?
બોલે છે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે, પણ અજ્ઞાની નર આંધળો એને અળગો રહીને ગોતે. ક્યાં ગોતતી છીએ આપણે મારા વાલા? આપણે એને બહાર ગોતતી છીએ. જે બહાર છે બહારી જગતમાં ગોતતી છીએ. તો એ જગતને આ જગતમાં શું ફેર છે? કોઈ ફેર નથી. એ આ મોટું બ્રહ્માંડ છે, આ પિંડ બ્રહ્માંડ છે. તો મોટા બ્રહ્માંડે મેળ નહીં પડે. તન તપાસી લો ને તમારું પોતાનું તન તપાસી લેવાનું. પણ ખબર નથી તો તકલીફ પડે છે. કે પોતામાં પ્રભુજોને પ્રગટ રીતે હરદમ દે સે હોકારો, ગમવી નારે નાર કરે ગુલામી, કેમ કરે સુજે મુક્તિ નો યારો. પોતામાં પ્રભુજોને પ્રગટ રીતે, પ્રગટ બોલે છે. આ વૈયાગ્યા એની વાત નથી. વૈયાગ્યા ને ઈ જ આજ અહીંયા આવી અને વાંગમય સ્વરૂપે જો આ ફેંકે છે શબ્દ. પોતામાં પ્રભુજોને પ્રગટ રીતે કોણ બોલે છે? કે સુખરામ બાપા બોલે છે. સુખરામ પ્રણાલિકાની અંદર તમે જાઓ તો સુખરામ બાપાએ સ્પષ્ટ બતાવી દીધું કે પોતાની અંદર જ ઈશ્વર બોલે છે. પણ કેવી રીતે ગોતવો? કે અજ્ઞાન જો હોય તો કે અજ્ઞાની આંધળા એને અળગો રહીને ગોતે. કે ગમ નથી, તમને ખબર નથી કે ઈશ્વર કેવી રીતે પ્રાપ્ત થાય. તો અટકળે ભક્તિ તો હવ કરે છે. ભાઈ ઈશ્વર કોને નથી જોવો? ઈશ્વર કોણ નથી ગોતતું? એવો કોઈ બાળક થી માંડો ને તો એને ઈશ્વર જોઈ છે. આ બાળકને મંદિરે ઉભા રાખો, એને ખબર પડી ગઈ છે આપણા મા બાપ રોજ અહીંયા માથું ટેકે છે, આપણા અહીં માથું ટેકવું પડે. અને મહાદેવ કહેવાય, અને માતાજી કહેવાય, આપણા દાદા કહેવાય, આપણા બા કહેવાય, બધી ખબર પડે છે. આ ધનુષ વાળા ને રામ કહેવાય, મુરલી વાળા ને કૃષ્ણ કહેવાય. પણ એવો હામો આવે એમ એ વયો ગયો, એવા વાહે નહીં હામો આવે. અને આવશે તો હામો ખબર પડશે નહીં. એટલે કીધું કે ભાઈ દેહ રહિત દર્શે આવે. પછી કે છે બિંબ બાર પ્રતિબિંબ પાણીએ એમ આ દર્શે છે વાણીમાં. આ વાણી જે બોલાય છે ને એ એના વગરની બોલાતી. ઈશ્વરની હાજરી હોય તો જ એક શબ્દ નીકળે. શબ્દ તો ઠીક છે, એક પગલું ના ભરાય, એક આંખનું મટકું પણ ન લાગે. આંખનું મટકું મારવું હોય ને તો એના વગર નથી લાગતું. એટલે કીધું કે ભાઈ સર્વની માહીને સર્વથી ન્યારો, સર્વનો પ્રેરક પોતે રે. સર્વની માહીને સર્વથી ન્યારો, સર્વનો પ્રેરક પોતે રે. અળગો ને વળગ્યો સૌમાં સળગો, અળગો ને આપું તે દર્શે રે. સમજો સમજાશે અનુભવ્યાનો ઉપદેશ, સમજો સમજાશે. હે આવરણ નહીં આવે લેશ, આત્મ ઓળખાશે. આવરણ નહીં આવે રે, આત્મ ઓળખાશે. હું કે છે સર્વની માહીને સર્વથી ન્યારો. ઈશ્વર કેવી રીતે છે આ સ્પષ્ટ બતાવ્યા છે. આમાં કોઈ ભેદ વાળો શબ્દ નથી. પણ જો ભેદની ખ્યાલ ન હોય તો ધીરે ધીરે પડ ખુલતા જાય એની અંદર, તો આપણું જે જ્ઞાન તંતુ છે એ ન્યા સુધી લાંબુ થઈ જાય. દ્રષ્ટિ ગોચર કરવાનું છે, આમાં બીજું કાંઈ જ નથી. તમારી મારી વચ્ચે એ સભર ભર્યો છે, પણ કેમ ઓળખાતો નથી આપણને? તે સર્વની માઈ આ બધાની અંદર એક જ પરમાત્મા છે, એક જ છે, બીજો છે જ નહીં. તો કે ભાઈ આનું દ્રષ્ટાંત દ્વારા સમજો તો સમજાય. કે બપોરનો સમય હોય, 1000 ઘડા પાણીના ભરી અને તમે મૂકો તો બધા ઘડાની અંદર સૂર્ય દેખાય છે. દેખાય કે નહીં? પણ હું 1000 સૂર્ય ખરા? કે સૂર્ય એક જ છે? સૂર્ય એક જ છે, 1000 છે નહીં. એવી જ રીતે ઈશ્વર તત્વ એક જ છે. આ બધા આ 5 તત્વના પૂતળા આ ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા અંતે તો હેમનું હેમ જ હોવે. 10 તોલાની લગડી આપણે લીધી, એમાંથી 10 ઘાટ બનાવ્યા, એના બધા જુદા જુદા નામ પડ્યા છે.
જુદા જુદા નામ પડ્યા, પણ ઈ જ 10 ઘાટ ને લઈ અને પાછા આપણે જરૂર પડી એટલે હોની ને ત્યાં જઈ અને ઢગલો કર્યો, ભાઈ મારે હાર વેચવો છે, એ જુદી ટ્રેમાં મૂક્યો, પછી દોરો વેચવો છે, એ જુદી ટ્રેમાં મૂક્યો, વીટી વેચવી, એમ બધા જુદા જુદા વેચ્યા, આનો ભાવ હું, આનો ભાવ હું. એમ આપણે પૂછ્યું તો હોની શું કે ભાઈ, હું ઘાટ નથી લેતો, હું હોનું લઉં છું. એ દ્રષ્ટિ હેમાં કરશે? દહેદમાં સોનાની દ્રષ્ટિ કરશે, સોનાની જ દ્રષ્ટિ કરશે, સોનાની જ ખરીદી કરશે. એમાં કોઈ ઘાટનો ભાવ કદાચ હારામાં હારો હશે તો એનો ભાવ હારો આવશે. આ બધા ઘાટ છે, કોઈ કાળો, કોઈ ધોળો, કોઈ બાડો, કોઈ બોબડો, પણ એમાં બેઠો છે ને એમાં કાંઈ ફેર નથી હો. આની અંદર જે ફૂંક મારી છે ને એ ફૂંકમાં એને ક્યારેય ભેદ નથી રાખ્યો. પ્રકૃતિ જો આપણી હારે ભેદ ન રાખતી હોય તો આપણે ભેદ રાખવો શા માટે જોઈએ? 5 તત્વો તમે જગતની અંદર જો વિલસે છે એ કોઈની સાથે ભેદભાવ નથી રાખતા. સૂર્ય બધાયને તડકો હરખો આપે, ચંદ્ર બધાયને શીતળતા આપે, આકાશ બધાયને હાલવા ચાલવા દેશે, ધરતી બધાયને આપણને ગુજરાન કરવા, ખેતી ઉત્પાદન કરવા, રહેવા માટે આશરો આપે છે. ક્યારે કોઈ જળ કોઈને કીધું આને માટે ગળ્યું, આના માટે ખારું? 5 આ પ્રકૃતિનો ધર્મ જો આપણે પાળીએ ને તોય આપણે ધર્મમાં તરી જાય, આગળ નીકળી જાય. પ્રકૃતિનો ધર્મ પાળીએ તોય. અને સદગુરુના ચરણે જઈને ત્યારે પ્રકૃતિનો ધર્મ બતાવે, બીજો કોઈ ધર્મ બતાવતા કે પાપ તારું પ્રકાશ જાડેજા અને ધર્મ તારો સંભાળ. ગુરુએ એમ કીધું, મારો ધર્મ નહીં, ધર્મ તારો. ધર્મ શું છે? આ જગતની અંદર આવ્યા આપણે તો આપણો પોતાનો ધર્મ પાળવાનો છે. તો પોતાનો ધર્મ શું છે ખાલી એટલું જાણવા જવું પડે સદગુરુની પાસે, કારણ કે ભુલારે પડ્યું છે. એટલે ઈ એક યાદી કરાવી લે કે ભલામણા આને ધર્મ કહેવાય, આ તારે કરવાનું, બીજું કરવાનું નથી. એટલે કીધું, સર્વની માઈને સર્વથી ન્યારો, સર્વનો પ્રેરક પોતે, અળગો ને વળી વળગ્યો, સૌમાં સળગો, એક જ હરખો છે, બારે છે ને ભીતરે છે. આ લોસો ન્યા પડે છે. લોસો ક્યાં પડે છે? આપણે હજી આ મોટા બ્રહ્માંડ ને જ માનીએ છીએ, આ પિંડ બ્રહ્માંડ ને નથી બ્રહ્માંડ માનતા. આ તો દેહ માનીએ છીએ, પણ નહીં. પિંડ બ્રહ્માંડ અપરંપારા, નહીં સૂરજ નહીં સંધા. શું કે છે? અર્જુન મહારાજે કીધું, અર્જુન ભગતે કીધું કે પિંડ બ્રહ્માંડ તો અપરંપાર છે, ત્યાં સાંધો કે સૂરજની જરૂર નથી પડતી. કારણ કે જેટલા કંકર એટલા શંકર, જેટલા જીવ છે, જેટલા હલન ચલન કરે છે, આ બધા એક એક બ્રહ્માંડ છે, અનંત બ્રહ્માંડ. આ અનંત બ્રહ્માંડ ની અંદર વાલો મારો બધે એક જ સરખો રમી રહ્યો છે, એમાં ક્યાંય ઓછો વધુ નથી. પણ નક્કી આપણને નથી થતો, એટલે આ ક્યાંક કોઈ માલમીની પાસે આપણે જવું પડે છે. એટલે કે છે કે ભાઈ આને જાણવું હોય તો કે આપ દર્શે તો આપણે જો સમજી જાય તો જ આના દર્શન થાય એવું છે, નકર નથી. પણ કે આને દર્શન કરવા હોય તો સીધા જ દર્શન ગુરુ કરાવે કે ના? એમાંય તે કાંક વિધિ થોડીક આવતી હશે. એટલે હજી તને એક દ્રષ્ટાંત આપું એવું કીધું નિરાંત મહારાજે. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ કહી, મહાકારણ ને મેલે રે. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ કહીએ, મહાકારણ ને મેલે રે. કેવલ પદ ને કોઈ એક જાણે, કેવલ પદ ને કોઈ એક જાણે. વિશ્વ નામ નિવેલી રે, સમજો સમજાશે હે અનુભવ્યા. સમજો સમજાશે. હે આવરણ નહીં આવેલેશ, આત્મ ઓળખાશે. આવરણ નહીં આવે રે, આત્મ ઓળખાશે. 4 પ્રકારે ઈશ્વરને ઓળખવાની રીત બતાવી કે થોડ સૂક્ષ્મ કારણ. હું કે છે થોડ સૂક્ષ્મ ને કારણે મહાકારણ ને મેલી. આ થોડ દેખાય એ થોડ છે, અને સૂક્ષ્મ દેહ કોને કીધો? 4 દેહ કીધા ને. આ થોડ દેહ હામો દેખાય છે બધાનો થોડ દેહ છે, અને સૂક્ષ્મ દેહ એટલે અંતસ્કરણ છે, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર.
આ ચારનો એક સૂક્ષ્મ દેહ બને છે અને એ સૂક્ષ્મ દેહ દ્વારા આ સ્થૂળ દેહ કાર્યરત થાય છે. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ કોને કીધો તે કે જેને પ્રાણાત્મા કીધો, જે પ્રાણ બની અને આ સૂક્ષ્મ દેહ ની અંદર આવે છે અને સૂક્ષ્મ દેહ ચલાયમાન થાય છે. પણ કે કારણ દેહ પણ ક્યાંથી આવે છે? એ મહાકારણ માંથી આવે છે અને એ મહાકારણ નું જે સ્થાન છે એ ગુરુ મહારાજે આપણને શબ્દ રૂપી બતાવ્યું છે. कि शब्द आ रहे शब्द पार है शब्द की सब ढग ढेरिया शब्द में से शब्द निकाले वही सतगुरु हमेरिया. એ જ સતગુરુ છે. આ બોલે છે કોણ બોલે છે? આ ઢગલો પડ્યો છે બધાની વચ્ચે, પણ હાકળ બનાવી મારો વાલો કોણ આને દઈ રહ્યો છે? હું આની પાસે એટલું બધું ગોખેલું હશે ખરું? તો કે કાંઈ ગોખેલું કોઈનું ન હાલે, કાંઈ ગોખેલું કોઈનું ન હાલે. એ તો એના આશરે જે બેઠો છે એનું કામ જ એ કરી રહ્યો છે. આજે આપણે અહીં બેઠા છીએ એના મજૂર તો આપણો મજૂર પણ એ બનીને બેઠો છે કે હાલે તારે જેટલું જોતું એટલું આપવું. કારણ એની પાસે અખૂટ ભંડારો છે. અખૂટ ભંડાર ભર્યા રાખીને ખામીનાથ આજ તો વારી વારી જાવ મારા ગુરુજીને આગે. પણ જો ભાઈ વારવું પડે, વારી જાવું પડે. વહુ ઘરની વહુ ક્યારે કહેવાય કે આખી પોતાનું કરી લે ને ત્યારે એ કન્યા એ બાય થઈ જાય ને પોતાનું ઘર સમજી લે ત્યારે હાહુને જુડો ખા કરવાનો વિચાર થાય. હવે આ ન જાય ક્યાંય, આ એને એનું કરી લીધું છે. હવે આપણે ઉપાધિ નથી કરવાની, માળા લઈ લો તો એ માળા પકડે. પણ હજી આઘી પાછી રખડતી હોય તો કે વ્યભિચારણી હાલે વલખતી વણ લખે ખાવેલા તું. આ તો લગ્યા કલેજે શેઠ ગુરુના. આ વેદ શું જાણે એ વાત? વેદમાં આ વાત નથી. કારણ કે વેદમાં વ્રતિની વાત લખી છે સુરતા નામે, એમાં એક ટીક પણ નથી મારેલી. સુરતા કોને કહેવાય અને વ્રતિ કોને કહેવાય? વાત એક જ છે. પણ જયારે ખગાકાર થાય, જેને અનુભવ થાય, ત્યારે એની એ જ કન્યાઓ કહેવામાં આવે છે. કન્યાની વર્તી બધી રખડવાની હોય, પણ કન્યા મટી વહુ બને એટલે બીજે એનું મન ન થાય ક્યારેય. કે મન નો ધાવડે હવે બીજે ધાતુ કહે રવિ રામ મેં સખી સદગુરુ કી. આ મન હવે ક્યારે બીજે ધાતુ ન જાય. એક ધાયરો તે ધાયરો હવે મારો. ઈ ધીંગો ધણી છે, ઈ ધીંગો ધણી કોઈ વ્યક્તિની વાત નથી. આ સુરતા અને શબ્દની જ વાત થાય છે. સુરતા અને શબ્દની જ વાત થાય છે. એટલે કીધું લાગે કલેજે જો શેદ ગુરુના. એક શબ્દ જો ગુરુનો લાગી જાય તો જ કામ થાય. અને જેને જેને શબ્દ લાગ્યો છે ને એને જ ભક્તિનો રંગ ચડે. બાકી બધી ભળતી ને ભળતી છે. જો શબ્દ લાગે તો શું થાય? બાણ વાગે, પણ પ્રેમના બાણ વાગે. કે લાગ્યા શબ્દના એ બાણ રે જેના પ્રેમે વિંધાયેલ પ્રાણ ભજનમાં મસ્ત રે ના હો જે રે જેને લાગ્યા શબ્દ નારે લાગ્યા શબ્દ ના બાણ રે રે. તેરા સાહેબ तुझ में बंदा जो पकड़ मेरे आय. तेरा साहेब तुझ में है बंदा जो पकड़ मेरे आय. મળનારો તો એ આમાંથી મળશે જેવી રીતે સકમક મેલાય ભજનમાં મસ્ત રે ના હો જી રે જેને લાગ્યા શબ્દના બાણ રે રે. કે આમાંથી જ મળશે. તેરો સાહેબ તુજ મેં ઝાંખ શકે તો ઝાંખ, સડે તો પ્રેમ પાવે, પડે તો સકના સુર ભજન में મસ્ત રે. એ મેરે ભાઈ તો જો તને લાગ્યા હોય ને શબ્દ ના બાણ, શબ્દ નો બાણ લાગે તો કામ થાય. નકર કાંઈ આપણને લાગ્યા નથી પણ આપણે સહી કેવા. હું તો મારી વાત કરું ભાઈ. કે માખી બેઠી ભાઈ મધયું પારે પાક ગઈ રેલી પટા ઉડવાના તો એ સંશય ભયાને સમજ પસતાય ભજનમાં મસરે ના હો જી રે જેને લાગ્યા શબ્દના
બાણ રે રે. આપણે ભક્તિ તો કરીએ છીએ પણ બે પલ્લામાં પગ. હે કે માખી બેઠી મધ ઉપર, મધ બહુ મીઠું લાગ્યું, માયા રૂપી મધ છે, પણ સદગુરુએ એવી શાન બતાવી કે તારા જન્મો જન્મનું દુઃખ હરી લઉં, પણ કે આ સુખ મૂકીને ઈ દુઃખ હરવા કેમ જાવ, પછી કરશું. હે પછી માં દિવસ વયા જાય ખબર રહે નહીં. હે જે પછી માંગ્યો છો એ ક્યારે આજમાં આવતા, પણ કે ઈ જ માખી જયારે આમ બથ ભરીને એમ કે બધું મેં ભેગું કર્યું ત્યાં ખાટલા વયસ થઈ ગઈ હોય, આ મેં કર્યું છે ને હવે મારી સામું કોઈ જોતા નથી. હે ઈ જ માખીની પાંખ લપટાઈ જાય અને પછી છોકરાનું મોઢું જોવાની લાલચ જાગે, હરીમાં મન ન લાગે. હરીમાં મન ન લાગે. આ માખી એવી લાલચુડી થઈ ગઈ છે, પણ નહીં, હજી પાંખું જો આઘી હોય ને તો હજી ઉડાન થવાની તૈયારી કરી લેજો. આ કરી લેવાની છે તૈયારી. એટલે કે છે કે ભાઈ થોડું સૂક્ષ્મ ને કારણ કહીએ, મહાકારણ ને મેલી, પણ કે કેવલ પદ ને કોઈ એક જાણે, આ તો વિશ્વ નામ ની વેલી. આખા વિશ્વની અંદર એક જ નામ ગમી રહ્યું છે, બીજું કઈ છે જ નહીં. ઈશ્વર વગરની કોઈ જગ્યા ખાલી નથી. હું કહું એવી વાત નથી મારા વાલા. ગીતાજીની અંદર અર્જુનને જ્ઞાન દેતા કૃષ્ણ ભગવાને કીધું, હે અર્જુન, તને કેમ સમજ નથી પડતી? હું તને કહું છું એલા મારા વગરની હોય ની અણી રે એટલી જગ્યા પણ ખાલી નથી. એટલે હું ઓલાને કહેવા ગયો હતો કે 5 ગામ આપી દો, ઝઘડો નથી કરવો. તો એને મને ભૂખ મારી હોય ની અણી રે ને એટલી જગ્યા નથી દેવી લ્યો. તો એમાં હું નહોતો કે એને મને જાકારો દીધો અને કીધું કે આ ગોવાળીઓ બહુ વાયડાઈ કરે છે, આને કે બંદીવાન બનાવો. એ બંદીવાન બનેવો ખરો? ખાલી આમ કીધું મને બંદીવાન કરવો છે. હે અને એક શાન કરી કે જોઈ લો, બંદીવાન કરવો હોય તો કરી લો, કોની તાકાત છે. ન્યા સ્વરૂપે ઉભો હો મારો વાલો. ત્યાં કોઈ અંજાયવા નહોતા, ત્યાં આંગળી બતાવી દીધી, જોઈ લે તારે જોવો હોય તો. હે જોઈ લે તારે જોવો હોય તો. પણ એ જ્ઞાની હોય તો ખ્યાલ આવે. એટલે કીધું કેટલા જણા દર્શન ત્યાં? હે એમાં કીધું ને અમુક જણા જોઈ શક્યા છે. કોણ જઈ શકે? જેને અનુભવ હોય એને. કેટલે કીધું અનુભવ્યાનો ઉપદેશ છે. આ સમજાય એને જ સમજાય છે, ન સમજાય એને કોશિશ કરવાની. કોઈ આમાં અજ્ઞાની નથી, કોઈ નુગરા નથી, બધાય આમાં બેઠા, બધાય મુમુક્ષ છે. જેને ન જાણ્યું એને જાણવાની કોશિશ કરવાની. ગમે ને આપણને સારું લાગે, આપ થકી અદકો મળે તો ધારણ કરી લેવો એનો બોલ. ગમે ને આપને સત્ય શબ્દ જો સમજવા મળતો હોય તો સમજી લેવાનો. નકરી વાતું કર્યા જેવું નથી કે કાલ કરશું. એટલે કીધું કે બોલે તે બોલ્યા મનાઈ, દરસે નહીં દર્શા મારે. બોલે તે બોલ્યા મનારે, દરસી નહીં દર્શા મારે. સાલે તે સાલામાં નહીં, સાલે તે સાલામાં નહીં. પરછી નહીં પરશા મારે. સમજો સમજાશે અનુભવ્યાનો ઉપદેશ, સમજો સમજાશે. હે આવરણ નહીં આવેલેશ, આત્મા ઓળખાશે. આવરણ નહીં આવેલે, આત્મ ઓળખાશે. હું કહે છે કે બોલે છે તે બોલ્યામાં નથી. જોઈજો આ બોલે એ બીજો નથી. વાત હાચી, પણ કે બોલે છે ને એ બોલ્યામાં નથી. આ જે શબ્દ નીકળે છે ને એ કોઈના દ્વારા નીકળી રહ્યો છે, અને એ તો સ્વયં છે. એ નિશબ્દ છે, પણ શબ્દ બની અને મારો વાલો વેલસી રહ્યો છે. હે જે શબ્દ મોઢેથી નીકળે છે એ એઠો થયેલો છે. ભલે બ્રહ્મ હોય તો પણ એ માયામાં આવ્યો છે. માયામાં આવે તો જ વણાય, નહીં તો ન વણાય. અને આ તો કોરે કોરો છે. સળંગ સૂત્રે એક ધારા છે. જેવી રીતે માળાના મણકા એક છે, એને એક કરનારો કોણ છે? એક રાખનારો કોણ છે? એ દેખાતો નથી. એની કિંમત કોઈ કરતો પણ નથી. માળા ફેરવીશું, મેરેથી પાછા વળી જઈશું, પણ કે તમે કોને ફેરવો છો?
હે તો સંતોએ કીધું ફેરવો નામની માળા, તારા મટે જન્મ જંજાળા, સંતો ફેરવો નામ. પણ માળાના મણકાને એક કરી રાખનારો અંદર સળંગ સૂત્ર એક ધારા છે, હે જેને મેરે કરીને એક કરી રાખ્યા છે. આ બધાની અંદર એક જ સૂત્રધાર છે. સૂત્રધાર કોને કહેવાય? કે મેન સૂત્રધાર. કોઈ આમથી ટોળું આવ્યું હોય અને કોઈ કાવા દાવા થયા એટલે કોઈ સામે વાળા શું કે એમાં સૂત્રધાર કોણ છે એને પકડી લો એટલે કાર્ય થઈ ગયું. એકનું મોઢું દબાઈ દો એટલે બધા દબાઈ જાય. એમ સૂત્રધાર એક જ છે, બીજો છે નહીં. એટલે કીધું બોલે ને ઈ બોલ્યામાં નથી અને દર્શી નહીં દર્શામાં. આ દર્શન થાય છે ને, પણ આપણે જે વાત કરીએ ને એમાં થોડોક ફરક પડી જાય છે કે હું તમે વચ્ચે જે ઉભો છે ને એમાં આકાશ પણ છે, આકાશ પણ છે. પણ આકાશ એ 5 તત્વોમાં આવે છે. તો આને દર્શાવવો કઈ રીતે? કે એમાં હજી છે કાંક જાણ્યા જેવું, એમાં હજી કાંક જાણ્યા જેવું. અને એને જાણવો હોય તો ભાઈ કોઈ માલમી પાસે જવું પડે. એને જો જાણવો હોય કે આ આકાશની અંદર આકાશને પણ થોભીને બેઠો છે, આકાશે એની અંદર રમી રહ્યું છે, એને જે જાણવો હોય તો સદગુરુને ચરણે જવું પડે છે. એટલે કોઈ માલમી કીધું સદગુરુ એટલે કઈ આપણે વેચાઈ નથી જવાનું. ઘણી વખત એવું થાય કે ભાઈ ગુરુ કર્યા એટલે બાપ કર્યા બરાબર, હવે પછી ગુરુ ન બદલાય, એવી વાત નથી. સત્યને જાણવા માટે તો ગમે ત્યાં જવાય. મીરાબાઈ તમે જો કેટલા ઘર કેટલા દ્વાર એને ખખડાવ્યા, છેલ્લે ક્યાં એને ગામને પસવાડે મળ્યું, જ્યાં કોઈ નહોતું જાતું ત્યાં ગયા ને મારો વાલા, એને કીધું કે હવે બેહી જા, તને રંગી નાખું. કે સદગુરુ કોઈ એવો રંગારો રંગજો કે એવો રંગ લગાવે કે જિંદગી ભર ધોબી ગમે એવો ધોવાય ને. આપણી ઈર્ષ્યા કરે ને તો આપણને બીજો રંગ ન લાગે, બીજો રંગ નો ચડવો જોઈએ. કારણ કે સદગુરુએ એવો શબ્દ સુણાવ્યો છે, એવો શબ્દ આપ્યો છે. એટલે કીધું ચાલે ને તે સાલ્યામાં નથી, એની વગરનું હલાતું પણ નથી. જુઓ આપણે કઈ હું હાલું છું પણ એની હાજરી વગર હલાય એવું ખરું? ચાલે તે સાલ્યામાં નહીં કે પરસી નહીં પરસામાં. સ્પર્શ થાય છે છતાં આપણે 100% કહી શકતા નથી, કારણ કે એ સ્વરૂપ નથી, એ અરૂપ છે. એ કોઈ રૂપે દેખાય એવો નથી, પણ ભળીને બેઠો છે. એમ જ આપણે જોવો કે ઈશ્વર જોવો હોય તો કેવો હોય કે તમારી જેવો હોય ને, એમાં કઈ બીજો થોડો હોય, તમારી જેવો હોય ને. આની અંદર ભળીને બેઠો છે અને એની અંદર ભાવથી પ્રેમથી જો આમાં પ્રગટ કરવો હોય તો તમે પ્રેમને ભાવ બતાવશો તો આમાં કોઈ જે કુભાવ નહીં આવે. જાઓ કદાચ દુશ્મન સામે આવશે ને તો એમાં કુભાવ નહીં પ્રગટ થાય. કેટલાક દી કુભાવ રાખશે. એ કોક એને કહે કે ભાઈ તને ભાવ દેશે, તું એની હારે આવું કેમ કરે છો? એ ભાવે વર્તવા મળશે અરસ પરસ. પછી કહેવાય કે ભાઈ હવે બ્રહ્મ સાથે બ્રહ્મ લટકા કરે છે. આમાં બધે બ્રહ્મ જ બેઠો છે, બોલી રહ્યો છે બ્રહ્મ, સાંભળી રહ્યો છે બ્રહ્મ. અને આ જગ્યા જે છે ને એ બ્રહ્મમય જ પડેલી છે, બીજી કાંઈ વસ્તુ નથી આમાં. એટલે કે છે તન તેનો પણ તે તન નાહી, એ અનુભવની આશે રે. તન તેનું પણ ચેતન નાહી, એ અનુભવની આશે રે. નિરાંત નિરખો જીવન મુક્ત છે, નિરંત નિરખો જીવન મુક્ત છે. બંધન સર્વે જાશે રે. સમજો સમજાશે ભવિયાનો ઉપદેશ સમજો સમજાશે. એ આવરણ નહીં આવેલે આત્મ ઓળખાશે. આવરણ નહીં આવેલે આત્મ ઓળખાશે. તન તેનું પણ તે તન નથી. તન આ કોણે બનાવ્યું છે? કે ઈશ્વરે જ બનાવેલી આ માયાની કાયા છે. આ માયામાંથી કાયા બની છે, પણ ઈશ્વરે જ બનાવેલી. પણ કે છે હું એમાં પાછો નથી. તન તેનું પણ તે તન નહીં, એ અનુભવ કરો તો ખ્યાલ આવે. નહીં તો આપણે કહીએ ભાઈ ભગવાનને ગમ્યું સાચું, આમાંથી કોણ નીકળી ગયો? કે આત્મા નીકળી ગયો. કે તમે પ્રેમ કરતા હતા કોને એ તો નક્કી કરો. હવે 20 વર્ષનો દીકરો પાછો થયો છે, દીકરો તો પડ્યો છે અહીંયા,
આપણે ગાયનું છાણ લીપી અને એમાં હુરાવ્યો છે અને ઈ જ કાનુડો એમાં હૂતો છે, એને કેમ કોઈ અડવા રાજી નથી? એમાં એવું શું નીકળી ગયું? દીકરો તો પડ્યો છે પણ છતાં માં હગી એને અડવા રાજી નથી. તો કાક આપણે કોઈક બીજાને પ્રેમ કરતા હતા એ નક્કી છે. તે કે કોને પ્રેમ કરતા હતા? તે કે એની અંદર જે રમી રહ્યો હતો ને એને પ્રેમ કરતા હતા. ઈશ્વર તત્વ છે એને આપણે જે પ્રેમ કરતા હતા પણ અજાણતા કરતા હતા. અને હવે જો આપણને નક્કી થાય તો જાણતા કરવાનું છે, જાણી લેવાનો છે, અનુભવમાં લઈ લેવાનો છે આને. એટલે કીધું તન તેનું પણ તે તન નહીં. પણ ક્યારે નક્કી થાય છે કે અનુભવની આશા જો હોય, અનુભવની આશ કરો ને તો થાય. નક્કીપણે જો થઈ જાય તો નિરાંત મહારાજ કહે છે, નિરાંત કહે જીવન મુક્ત છે. આ જીવન મુક્ત થવાની એક જ સાવી છે, તે બંધન સર્વે જાશે. આ જગતની અંદર આપણે આવ્યા, કેટલા બંધનોની અંદર બંધાણા છે, એ બધા બંધન નીકળી જાય છે. એ 5 તત્વ રૂપી આપણને જે વિષયની અંદરથી આપણને જે તત્વમાંથી વિષય પ્રગટ થયા છે, એ વિષયોની અંદર ઘૂસવાઈ ગયા છે. એને આપણને નથી પકડ્યા, આપણે એમાં ઘૂસવાના છે. આપણે હેઠું મોઢું માનીને આપણને મીઠું લાગ્યું છે ને એટલે આપણે એ ખાઈ રહ્યા પી રહ્યા મજા કરી રહ્યા છે. પણ એક વખત ઉધર્વ મુખ જો થાય ને તો અમૃત કૂપો ભરેલો જ છે. અને પછી જો આવું સમજાય જાય ને અને ત્યારે કહેવાય કે હું તો આ ચાલી ભરવાને પાણી રે, મને બોલાવે સદગુરુ જ્ઞાની. શું કે છે? પછી કહેવાય કે જયારે અનુભવ થાય ત્યારે હું મારા સદગુરુના ચરણે જાઉં છું. પણ કે કયું પાણી ભરવા? કે જ્ઞાન જળ ભરવા જાઉં છું. અને જ્ઞાન જળ ભરી આ બધા બેઠેલા છે, આમાં કોઈ અજ્ઞાની નથી, બધા મહાજ્ઞાની છે. અને જેને સમજાઈ ગયેલું હોય એને તો કોઈ વાંધો નથી, પણ જેને ન સમજ્યા હોય, મારા વાલા ખાલી વાતું અમે નથી કરતા, અમારા સદગુરુ બધી રાહ બતાવે છે. ન સમજ્યા હોય ને સમજવું હોય તો પણ અમે સમજાવવા તૈયાર છીએ, પણ બાંધીને કે મારીને મુસલમાન કરતા નથી. પ્રેમથી જેને જાણવું હોય એને ગમે ત્યારે આવી અને સવાલ કરવાની જરૂર છૂટ છે. સદગુરુ મહારાજ